નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય પટેલ, સેઠ સીએમ હાઈસ્કૂલ સેક્ટર 23 ગાંધીનગર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અગત્યનો ચોથો પ્રમેય આ ચેપ્ટરનો, આને આપણે પાયથાગોરસનો પ્રતિપ્રમેય પાયથાગોરસનો પ્રતિપ્રમેય, પાયથાગોરસનું પ્રતિપ્રમેય અથવા પાયથાગોરસનું પ્રતીપ એમ ત્રણ રીતે લખાય. ચલો તો એ જોઈએ. ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ, તો અહીં આપણે ત્રિકોણ તરીકે ત્રિકોણ એબીસી લઈશું. આ ત્રિકોણ એબીસી માં જો કોઈ એક બાજુનો વર્ગ, તો એ પક્ષમાં કોઈ એક બાજુ એટલે મોટી બાજુ લેવાની. તો એ ત્રિકોણ એબીસી માં AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. ચલો લખી લીધું. હવે જોઈએ. કોઈ એક બાજુનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય. એક બાજુ એટલે AC, બાકીની બે બાજુઓ એટલે AB અને BC બેના વર્ગોના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુ એટલે AC, પહેલી બાજુની સામેનો ખૂણો, પહેલી બાજુની સામેનો ખૂણો B કાટખૂણો હોય. એટલે અહીં સાબિત શું કરવાનું કે ખૂણો B કાટખૂણો છે અથવા ખૂણા B નું માપ 90 છે. હવે જો આપણે પાયથાગોરસના પ્રમેયમાં આવું શીખેલા કે ત્રિકોણ એબીસી માં ખૂણો B કાટખૂણો હોય તો કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે. એટલે આ બે ઉલટ સુલટ થઈ ગયું. પાયથાગોરસમાં પક્ષ હતો, આ સાધ્ય હતો, જ્યારે એના પ્રતીપમાં એનાથી ઉલટું. ચલો હવે આને સાબિત કરીએ. તો એ સાબિત કરવા માટે આપણે એક ત્રિકોણ PQR રચવાનો. Q બરાબર 90. ત્રિકોણ PQR એવો રચવાનો કે જેથી Q બરાબર 90. પછી આ બે બાજુ એટલે કે PQ બરાબર AB, PQ બરાબર AB અને QR બરાબર BC થાય. ત્રણ વસ્તુ, Q કાટખૂણો, PQ બરાબર AB અને QR બરાબર BC. પછી આને આમ જોડી દઈએ. તો અહીં આ ત્રિકોણ કાટકોણ કહેવાય, આ નહીં કહેવાય, કારણ કે આમાં તો આપણે Q એ કાટખૂણો દોર્યો. તો એ ત્રિકોણ PQR માં પાયથાગોરસના પ્રમેય પ્રમાણે શું લખાય? તો કર્ણનો વર્ગ, કર્ણ એટલે PR બરાબર PQ સ્ક્વેર પ્લસ QR સ્ક્વેર. પાયથાગોરસના પ્રમેય મુજબ. હવે આમાં PR સ્ક્વેર બરાબર PQ સ્ક્વેર QR સ્ક્વેર. જો આને નંબર આપણે 1 આપી રાખીએ. હવે આપણે જે ધાર્યું હતું એ જુઓ. PQ બરાબર AB, તો અહીં PQ ના બદલે AB મૂકે એટલે PQ સ્ક્વેર ના બદલે AB સ્ક્વેર લખાય. QR બરાબર BC એટલે QR ના બદલે BC લખીએ એટલે QR સ્ક્વેર ના બદલે BC સ્ક્વેર લખાય. એટલે હાલ તો આ PR સ્ક્વેર બરાબર આવું થયું. PR સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર.
પણ અહીં જુઓ, પરંતુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર બરાબર એ શું આપેલ છે? AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર આપેલ છે અથવા પક્ષ. તો હવે આના બદલે આમાં ડાબી બાજુ PR સ્ક્વેર એમ ના એમ, પણ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ના બદલે AC સ્ક્વેર લખાય. એટલે કે PR બરાબર AC. આને નંબર 2 આપીએ. હવે આ 1 અને 2 પરથી ત્રિકોણ PQR અને ત્રિકોણ ABC માં જો પહેલા આપણે શું લખ્યું? PQ બરાબર AB, બીજામાં QR બરાબર BC અને ત્રીજામાં નહીં, આ પહેલામાં અને આ બીજા પરિણામમાં PR બરાબર AC. આ જે લખીએ પરિણામ, આ બંને આમ તો રચના પરથી એવું લખાય, ચલો એવું જ લખીએ, રચના પરથી. અને આ જે આપણે લખ્યું એ પરિણામ 2 પરથી અથવા મેળવ્યું. તો હવે આ 2 ત્રિકોણોની અનુરૂપ બાજુઓ સરખી થઈ એટલે ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણ ABC. બા 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 એકરૂપતા. ધ્યાન રાખજો, અહીં એકરૂપ થયા, સમરૂપ તો થાય જ પણ એકરૂપ થયા. હવે જો 2 ત્રિકોણો એકરૂપ થાય તો અનુરૂપ ખૂણાઓ સરખા થાય એટલે Q અને B સરખા થાય. બીજો Q બરાબર 90, આ આપણને આપેલ છે એટલે પક્ષ કહેવાય. જો Q બરાબર 90, Q અને B સરખા માટે B બરાબર પણ 90. તો આપણે જે મેળવવાનું હતું આ નહીં હો, આપણે જે હતું એ આ આપેલ છે. તો B બરાબર 90 અહીં સાબિત થયા. આ Q બરાબર 90 આપણે દોર્યા હતા, આપેલ છે નહીં, પણ એ પણ રચના પરથી. ચલો તો એ આપણો આ પ્રમેય પૂરો થયો. હવે આમાં યાદ શું રાખવાનું? તો જ્યારે તમને દાખલો પૂછાય, આ પાછું દોરતા નહીં, કે કોઈ એક ત્રિકોણની 2 બાજુઓ અને ત્રીજી એક બાજુ આપેલી હોય અને એવું પૂછાય કે આ ત્રિકોણ કાટકોણ છે કે નહીં, ચકાસો. તો તે વખતે તમારે શું કરવાનું? 2 નાની બાજુઓ, 2 નાની બાજુના વર્ગોનો સરવાળો કરવાનો અને મોટી બાજુનો વર્ગ, અને 2ને સરખાવવાના. હવે જો 2 બાજુના વર્ગોનો સરવાળો એ ત્રીજી બાજુના વર્ગ બરાબર થાય તો તે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હોય. ચલો હવે આના ઉપર એ પ્રમાણેના કેટલાક દાખલા. નીચે ત્રિકોણની બાજુઓ આપેલ છે, આ ત્રિકોણની 3 બાજુઓના માપ આપેલ છે. કયા ત્રિકોણો કાટકોણ છે, ત્રિકોણો છે તે નક્કી કરો. ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હોય તો કર્ણની લંબાઈ શોધો. તો ચલો આમાં પહેલું જોઈએ. જો આમાં તમારે શું કરવાનું? તો આમાં સૌથી નાની 2 બાજુના વર્ગોનો સરવાળો કરવાનો. એટલે સૌથી નાની 2 બાજુ એટલે 7 અને 24. 7 નો વર્ગ
49, 24નો વર્ગ 576 અને આ બેનો સરવાળો કરીએ તો 625 થાય. 7નો વર્ગ અને 24નો વર્ગ. હવે મોટી બાજુનો વર્ગ કરવાનો એટલે કે 25નો વર્ગ તો એ પણ 625 થાય. તો એ બે બાજુના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ બરાબર થયો. આગળ મેં શીખવાડ્યું અને પ્રમેયમાં પણ શીખ્યા કે 7નો વર્ગ પ્લસ 24નો વર્ગ બરાબર 25નો વર્ગ. માટે ત્રિકોણ, કાટકોણ, ત્રિકોણ છે. પ્રમેય 6.9 મુજબ આપણે જે હાલ પ્રમેય શીખ્યા તે પ્રમાણે. અને આમાં કર્ણની લંબાઈ શોધો એટલે સૌથી મોટી બાજુએ જ કર્ણ. તો 7, 24, 25 એમાં કર્ણની લંબાઈ 25 સેમી. ચલો તો પહેલો દાખલો પૂરો થયો. હવે જ રીતે બીજો જોઈએ. આગળ મેં કહ્યું પ્રમાણે પહેલા સૌથી નાની બે બાજુઓ એટલે 3 અને 6, 8 ન લેતા 3નો વર્ગ અને 6નો વર્ગ. 3નો વર્ગ 9 અને 6નો વર્ગ 36. 36 ને 9 45. તો આ 3નો વર્ગ અને 6નો વર્ગ થયો. હવે બાકી બધી મોટી બાજુ 8નો વર્ગ તો એ 64. હવે આ બેને સરખાવાના તો 3નો વર્ગ પ્લસ 6નો વર્ગ બે સરખા નથી એટલે આવું લખાય ઇઝ નોટ ઇક્વલ ટુ 8નો વર્ગ. માટે કાટકોણ ત્રિકોણ નથી. બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ બરાબર થાય તો જ કાટકોણ ત્રિકોણ છે. ચલો હવે જોઈએ ત્રીજું. બે નાની બાજુઓ લેવાની. તેમાં 50 અને 80 આવશે. 50નો વર્ગ અને 80નો વર્ગ. 50નો વર્ગ 2500, 80નો વર્ગ 6400. તો 0, 0, 5 ને 4 9, 6 ને 2 8. આ થયા 50નો વર્ગ અને 80ના વર્ગનો સરવાળો. હવે કરીએ 100નો વર્ગ. 100નો વર્ગ એટલે 10,000. આ પણ સરખા ના થયા. 50નો વર્ગ પ્લસ 80નો વર્ગ ઇઝ નોટ ઇક્વલ ટુ 100નો વર્ગ. એટલે શું લખાય? માટે કાટકોણ ત્રિકોણ નથી. અને છેલ્લું ચોથું. આમાં નાની બાજુઓ 5 અને 12. 5નો વર્ગ 12નો વર્ગ. 5નો વર્ગ 25, 12નો વર્ગ 144. ટોટલ 169. અને સૌથી મોટી બાજુ એટલે 13. અહીં લખીએ 13. 13નો વર્ગ 169. તો અહીં 5નો વર્ગ પ્લસ 12નો વર્ગ બરાબર 13નો વર્ગ. માટે કાટકોણ ત્રિકોણ છે. કર્ણની લંબાઈ સૌથી મોટી બાજુ એટલે 13. એટલે કર્ણની લંબાઈ 13 સેમી. ચલો તો આ રીતે આપણે પહેલો પ્રશ્ન અહીં પૂરો કર્યો. આ રીત તમારે યાદ રાખવાની. ચલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આગળ બીજી રાઇડર.
આપણે જે પ્રમેય શીખ્યા હતા એ પ્રમેયના જેમ જ મેં તમને પાયથાગોરસનો પ્રમેય શીખવાડે એના પહેલાં આ પ્રકારની બે સાબિતીઓ શીખવાડેલી. એના એ જ વસ્તુ પણ ત્રિકોણનું નામ બદલાયેલું છે. ત્રિકોણ PQRમાં P કાટખૂણો, અહીં P કાટખૂણો એટલે Q અને R બાકીના બે શિરોબિંદુઓ. M એ QR પરનું એવું બિંદુ છે, QR પર અહીં ગમે ત્યાં M હશે કે PM લંબ QR થાય એટલે PM દોરીએ તો ત્યાં કાટખૂણો થવો જોઈએ એટલે PM એ વેધ બની જાય. તો સાબિત કરો કે આ આપણે સાબિત કરવાનું એટલે આને સાધ્ય કહેવાય. હવે આપણે પક્ષ અને સાધ્ય અલગ લખતા નથી, તો હવે આને સાબિત કરીએ. ત્રિકોણ PQR માં ખૂણો P કાટખૂણો છે તથા PM વેધ છે. તો આપણે જે પ્રમેય શીખ્યા હતા એ પ્રમાણે વેધ દ્વારા કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર વેધ દોરવામાં આવે તો વેધ દ્વારા બનતા બે ત્રિકોણો એટલે આ બે ત્રિકોણ, એક મેં ડાર્ક કર્યો તે અને એના સિવાયનો નીચો, આ બે ત્રિકોણ એ પરસ્પર સમરૂપ થાય. તો આની સમરૂપતા આમાં આ રીતે આમ યાદ રાખવાનું, RMP સમરૂપ ત્રિકોણ PMQ. RMP સમરૂપ PMQ અને જે બે વખત આવે એનો વર્ગ થાય. તો એ જુઓ RMP MP PMQ એટલે બે વખત જતો રસ્તો MP, આવતા રસ્તામાં PM, પણ રેખાખંડ તો એકના એક જ થાય. આ પ્રમેય, આમ તો પ્રમેય તો 6.7, ચલો પ્રમેય મુજબ હવે આમાં PM નો વર્ગ લાવવાનો એટલે આમાંથી PM લાવવાના તો એ PM, તો આ પહેલું બીજું RM પણ અહીં નામ MR આપ્યું તો આને આપણે કહીશું MR છેદમાં PM. હવે પહેલામાંથી PM લાવવા હોય તો બીજું ત્રીજું, અહીં બીજું ત્રીજું શિરોબિંદુ લઈએ તો બીજું ત્રીજું એટલે MQ થાય. હા પણ અહીં જો નામ પાછું QM આપ્યું એટલે MQ ને QM લખાય. હવે આમ ગુણાકાર કરીએ તો MR અને QR અને QM અને MR બેનો ગુણાકાર થાય QM ઇન્ટુ MR. PM નો ગુણાકાર એટલે PM નો વર્ગ, માટે PM સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ QM ઇન્ટુ MR. ચલો તો અહીં આપણે જે મેળવવાનું હતું PM સ્ક્વેર બરાબર QM ઇન્ટુ MR એ સાબિત થયું, પ્રાપ્ત થયું. ચલો પછી આગળ હવે આમાં આકૃતિ દોરવાની બાકી રહી. ચોપડીમાંથી A D B અને અહીં C. આકૃતિમાં ત્રિકોણ ABD માં A કાટખૂણો એટલે અહીં આ A કાટખૂણો અને AC લંબ BD એટલે આકૃતિ આના જેવી જ થઈ નામ બદલાયું. તો અહીં
ત્રિકોણ ABC માં ખૂણો A કાટખૂણો અને AC વેધ છે. આપણે અહીં સાબિતીની શરૂઆત અહીંથી જ કરી દઈએ. ચલો તો હવે શું લખી શકાય? તો આ બે ત્રિકોણો સમરૂપ અને તે મૂળ ત્રિકોણને પણ સમરૂપ થાય. તો હવે આમાં સમરૂપતા કેવી રીતે લખાય? ધારો કે અહીંથી આ જે ત્રિકોણો તો એમાં મેં આમ શીખવાડ્યું, તો અહીંથી આમ લખીએ, આમ BCA ACD ત્રિકોણ BCA સમરૂપ ત્રિકોણ ACD અને તે મૂળ ત્રિકોણ એટલે ત્રિકોણ ABD. તો ABD માં એ કાટખૂણો. હેલો, ચલો બાળકો, કોઈ માઇક્રોફોન થોડુંક ડિસ્ચાર્જ થયું હતું. હવે જોઈએ આગળ. BCA ACD. પછી આમાં જુઓ, આ વચ્ચે BCA માં C કાટખૂણો, ACD માં પણ C કાટખૂણો. હા, એટલે આમાં કાટખૂણો વચ્ચે લાવવાનો. તો BAD માં કાટખૂણો A થાય એટલે A વચ્ચે આવશે. પછી BCA અને BAD, BCA B થી શરૂ થાય અને BAD એ પણ B થી શરૂ થાય એટલે BCA માં પહેલો B, તો આમાં પહેલો B આવવો જોઈએ. પછી ACD તો એમાં પહેલો A આવે અને છેલ્લો D આવે. તો ACD તો આમાં BAD થાય. આ સમરૂપતા તો જો અહીંથી આમ આમ, આ બે તો તમને ખ્યાલ આવી ગયો હશે. આના આધારે આ તો BCA માં પહેલો B, તો આમાં B હોવો જોઈએ. બીજો કાટખૂણો, ત્રીજું લખી દેવાનું. ચલો પછી આ બેની વાત કરીએ. તો આમાં પહેલો, હવે જો આ B આવી ગયો એટલે પહેલું ના આવે. આમાં છેલ્લો D તો છેલ્લો D, વચ્ચે કાટખૂણો અને પહેલું તો આપણે લખી દીધેલું. હવે સાબિત કરવા માટે આ પહેલું AB સ્ક્વેર, એટલે જેમાં AB આવતા હોય એવા બે એ સમરૂપતાઓ લઈ લેવાની. પ્રમેય આ જે આપણે મેળવ્યું એ પ્રમેય મુજબ 6.5 મુજબ. હવે આ બેને સરખાવીએ, આપણે આ બે નક્કી કર્યા. તો BCA સમરૂપ ત્રિકોણ BAD, તો જેનો વર્ગ લાવવો હોય બે વખત હોવું જોઈએ. એટલે આમાંથી BA લાવવા હોય, B એટલે AB, તો પહેલું ત્રીજું લેવાનું અને આમાં પહેલું ત્રીજું એટલે આમાં પહેલું ત્રીજું BD. પછી આમાંથી AB લાવવાના એટલે પહેલું બીજું, તો આમાંથી પહેલું બીજું એટલે BC છેદમાં B એને કહીશું AB. હવે આમ ચોકડી ગુણાકાર કરો તો AB એટલે AB સ્ક્વેર બરાબર આ બેનો ગુણાકાર એટલે BC into BD. આ આપણું પહેલું પરિણામ સાબિત થયું. ચલો પછી બીજું એટલે આ AC સ્ક્વેર વાળું. તો બે વખત AC લાવવાના, તો આમાં AC આવે, આમાં AC આવે અને આમાં, એટલે આ બે લખવાના. BCA ત્રિકોણ BCA સમરૂપ ત્રિકોણ ACD. ચલો આ કોઈ માઇક્રોફોન બરાબર કામ કરતું નથી.
તો લાઈવ જે અવાજ આવે તે સ્વીકારી લેજો. થોડો ઘણો અવાજ ઓછો આવશે. એસી 2 વખત, તો આમાંથી એસી એટલે બીજું ત્રીજું, તો એ બીજું ત્રીજું એટલે સીડી થાય. પછી આમાંથી એસી લાવો તો પહેલું બીજું, તો આમાં પહેલું બીજું એટલે બીસી થાય, તો બીસી છેદમાં એસી. હવે આ ચોકડી ગુણાકાર કરીએ તો એસી ઇન્ટુ એસી એટલે એસી સ્ક્વેર, અને આ બેનો ગુણાકાર એટલે બીસી ઇન્ટુ સીડી એટલે કે એસી સ્ક્વેર બરાબર બીસી. ડીસી લખ્યા, જો સીડી ને ડીસી કહેવાય એટલે આ સીડી ના બદલે ડીસી. તો આ આપણું બીજું પરિણામ પણ સાબિત થયું. ચલો પછી જોઈએ ત્રીજું. ત્રીજા પરિણામમાં સંગતતા આમાં એડી સ્ક્વેર લાવવાના. તો એવું પરિણામ શોધી કાઢવાનું કે જેમાં એડી આવતા હોય. એડી અને એડી એટલે આ બે પરિણામ. એડી એટલે ત્રિકોણ એસીડી, આ ત્રીજા માટે ત્રિકોણ એસીડી સમરૂપ ત્રિકોણ બીએડી. આમાંથી એડી એટલે પહેલું ત્રીજું, અને આમાંથી પહેલું ત્રીજું એટલે આમાં બીડી આવે. ચલો પછી આમાંથી એડી એટલે બીજું ત્રીજું એટલે સીડી છેદમાં એડી. પછી આમ ચોકડી ગુણાકાર કરીએ તો એડી નો એડી સાથે ગુણાકાર એટલે એડી સ્ક્વેર, અને આ બેનો એટલે સીડી. તો પહેલા બીડી લાવવાના, તો પહેલા આ બેના ગુણાકારમાં પહેલા બીડી લખીએ અને પછી સીડી લખીએ. તો એડી સ્ક્વેર બરાબર બીડી ઇન્ટુ સીડી. આ પહેલા બીડી ઇન્ટુ, આપણે મેળવી લીધું, ફરીથી લખવાની કઈ જરૂર નથી. એડી સ્ક્વેર બરાબર બીડી ઇન્ટુ સીડી. આવું મેં તમને પહેલા એકવાર શીખવાડેલું. હવે જો ફરીથી એકવાર એબી સ્ક્વેર એટલે કાટખૂણો બનાવતી બાજુનો વર્ગ બરાબર શું લખાય? સંલગ્ન રેખાખંડ બીસી અને ગુણ્યા કર્ણ. એબી સ્ક્વેર બરાબર બીસી ગુણ્યા કર્ણ બીડી. આ આપણું પહેલું પરિણામ. બીજું એસી સ્ક્વેર, એસી એટલે વેધનો વર્ગ બરાબર આ બેનો ગુણાકાર એટલે એસી સ્ક્વેર બરાબર બીસી અને બીસી નો ગુણાકાર. અને ત્રીજું એડી સ્ક્વેર કાટખૂણો બનાવતી બાજુનો વર્ગ એટલે સંલગ્ન રેખાખંડ સીડી અને કર્ણ બીડી. સીડી બીડી અથવા બીડી ગુણ્યા સીડી. ચલો તો અહીં આપણે બીજી ત્રીજી રાઇડર પૂરી થઈ. ચલો બાળકો, હવે આગળ માઇક્રોફોન ઇઝ રેડી. સમદ્રી બાજુ કાટકોણ ત્રિકોણ એબીસી માં કાટકોણ ત્રિકોણ કયો એટલે એક ખૂણો કાટખૂણો અને એમાં સી કાટખૂણો. એટલે બાકીના બેને લખી દેવાના જે હોય તે. સમદ્રી બાજુ કાટકોણ ત્રિકોણ એટલે કર્ણ સિવાયની બે બાજુઓ સરખી થાય. સમદ્રી બાજુ એટલે બે બાજુ સરખી હોય તેવો ત્રિકોણ, પણ કર્ણ સાથે બીજી કોઈ બાજુ સરખી ના થાય. એ કાટખૂણો બનાવતી બે બાજુઓ જ સરખી હોય. તો આપણે રકમ પ્રમાણે આકૃતિ દોરી. તો સાબિત કરો કે, એટલે આવું કંઈક સાબિત કરવાનું છે. આ આપણું સાધ્ય. જ્યારે કાટકોણ ત્રિકોણ હોય ત્યારે પાયથાગોરસનો પ્રમેય આવે. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કર્ણનો વર્ગ બરાબર એસી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. પાયથાગોરસના પ્રમેય મુજબ. હવે આપણને આવું પણ આપેલું છે કે ત્રિકોણ એબીસી માં ખૂણો સી
કાટખૂણો છે તથા સમદ્રી બાજુ એટલે કે એસી, બે બાજુ એસી બરાબર બીસી, આ બે બાજુઓ સરખી છે. આમ તો આ બધું પક્ષ કહેવાય. ચલો હવે એસી બે વખત એસી સ્ક્વેર લાવવાનો છે, તો આ એસી સ્ક્વેર એમના એમ, અને બીસી ના બદલે એસી લખી શકાય કારણ કે બીસી અને એસી બે બાજુઓ સરખી છે એટલે બીસી સ્ક્વેર ના બદલે, કારણ કે બીસી બરાબર એસી છે અથવા બીસી બરાબર એસી લખતા, તો એસી સ્ક્વેર એટલે 2ac સ્ક્વેર, તો એબી સ્ક્વેર બરાબર 2ac સ્ક્વેર થઈ ગયા. એબી સ્ક્વેર બરાબર 2ac સ્ક્વેર. તો અહીં આપણી રાઇડર પૂરી થઈ. આ બે રાઇડર એ પરસ્પર વિરુદ્ધ છે એટલે આ બે એકબીજાના પ્રતીપ કહેવાય. સમદ્રી બાજુ ત્રિકોણ એબીસી માં, એટલે આ પણ સમદ્રી બાજુ તો ખરો જ, અરે સોરી, અહીં જો આવું નહીં લખાય, કાટકોણ ત્રિકોણ છે એમ સાબિત કરો. તો આમાં બે બાજુ એસી અને બીસી, એસી અને બીસી આ બે બાજુઓ સરખી હોય. ત્રિકોણ એબીસી માં એસી બરાબર બીસી છે તથા એબી સ્ક્વેર બરાબર 2ac સ્ક્વેર છે. તો હવે આને સાબિત કરવા માટે શરૂઆત કરીએ અહીંથી. એબી સ્ક્વેર બરાબર 2ac સ્ક્વેર. આ 2ac સ્ક્વેર પહેલાથી ઉલટા સ્ટેપ જ આવશે. 2ac સ્ક્વેર ના બે ભાગ પાડીએ, ac સ્ક્વેર પ્લસ ac સ્ક્વેર. પહેલા ac સ્ક્વેર એમના એમ રાખીએ અને આ ac સ્ક્વેર ના બદલે, કારણ શું? કારણ કે AC બરાબર BC છે અથવા આપેલ છે. તો અહીં AB સ્ક્વેર બરાબર AC સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર, AB સ્ક્વેર બરાબર AC સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. બે બાજુઓના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ બરાબર થયો, માટે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. શેના આધારે? પ્રમેય 6.9 પાયથાગોરસના પ્રતિપ્રમેય મુજબ. તો હવે સાબિત કર્યું એબીસી કાટકોણ ત્રિકોણ છે. આ બંનેમાં સ્ટેપ ઉલટા આવે, એકદમ સરસ સામાન્ય રાઇડરો છે એટલે સરળતાથી આવડી જાય તે પ્રકારની. ચલો હજી હવે આપણે આ પૂરું કર્યું પાંચમી રાઇડર સુધી. કેટલાક વિદ્યાર્થીઓને હજી પણ પેલું જે સંગતતાઓ મેળવવાની આવે છે, એ સંગતતાઓમાં ખ્યાલ આવતો નથી. તો ફરીથી એકવાર ત્રિકોણ એક્સ વાય ઝેડ, એમાં વાય એમ એ વેદ છે. તો 1, 2 અને આખો ત્રિકોણ એક્સ વાય ઝેડ આ ત્રણે ત્રણ સમરૂપ થાય. તો સમરૂપતા લખવી કેવી રીતે? તો આ બે માટે તો તમને એકદમ સરળતાથી મેં શીખવાડેલું છે કે ત્રિકોણ એક્સ એમ વાય સમરૂપ ત્રિકોણ, અહીંથી આમ જવાનું અને વાય એમ ઝેડ. પછી બીજું એક્સ એમ વાય સાથે એક્સ વાય ઝેડ માં શું આવે? તો એક્સ એમ વાય તો લખી જ નાખો અને આખો ત્રિકોણ જે એક્સ વાય ઝેડ બને, એક્સ વાય ઝેડ, એમાં જો એક શિરોબિંદુ બંનેમાં સરખું આવે, એક્સ એમ વાય એક્સ વાય ઝેડ, હું પહેલું એક્સ એક્સ બોલું છું એટલે બંનેમાં જે સરખું આવતું હોય અહીં પહેલું મૂકી દેવાનું. એક્સ એમ વાયમાં એમ કાટખૂણો
તો XYZ માં ખૂણો કયો ખૂણો કાટખૂણો થાય y તો અહીં y આવે ત્રીજું પછી મૂકી દેવાનું તો આ ઉપરનો ત્રિકોણ અને આખો ત્રિકોણ XYZ એની સંગતતા થઈ પછી આની વાત કરીએ ત્રિકોણ નીચેનો ત્રિકોણ અને આખો ત્રિકોણ YMZ અને XYZ YMZ બંનેમાં સરખું શું આવે z તો એ જો છેલ્લો z તો છેલ્લો z લખી દેવાનો XMZ એમાં m કાટખૂણો તો XYZ માં કાટખૂણો y આવે તો અહીં y લખી દેવાનું હવે જે વધે તે તો YZ લખ્યા તો શું વધ્યું x હવે આ ત્રણે ભેગા શું લખાય તો જો આના ઉપરથી ત્રિકોણ XMY સમરૂપ ત્રિકોણ YMZ એટલે આ બે પૂરા થઈ ગયા XMY આવી ગયા તો એના સાથે શું લખાય XYZ તો આ XYZ પહેલો બીજો સમરૂપ બીજો ત્રીજો સમરૂપ એટલે પહેલો ત્રીજો પણ સમરૂપ થાય હવે આ જુઓ YMZ અને XYZ એટલે આ જે ત્રણ ભાગ હતા એને ત્રણે સળંગ આ રીતે લખી શકાય આ ખાસ તમારે યાદ રાખવાનું છે ચલો હવે આને કાઢી નાખું અને આના આધારે સૂત્ર શું બને તો બંનેમાં કોમન શું આવે તો z આવે ના સોરી z નહીં YM ને આ તો એનો વર્ગ થાય આનો વર્ગ થાય એટલે YM સ્ક્વેર થાય YM સ્ક્વેર બરાબર આ બેનો ગુણાકાર XMZ આ બંનેમાં કોમન શું આવે XYZ તો XY એટલે XY નો વર્ગ થાય અને આનો વર્ગ એટલે આ રેખાખંડ અને કર્ણ એટલે XM અને આવું કેમ થાય જો આકૃતિ દોરો ને તમે ત્રિકોણ તો તરત ખ્યાલ આવશે XMY દોરવું હોય મારે તો XMY આ રીતે થાય અને XYZ આ બે ત્રિકોણ બને XYZ XMY જો કે આપણે હવે આકૃતિ બગાડી નહીં દેવાની તો અહીં બે વખત XY આવે એટલે આનો વર્ગ બરાબર XM અને ગુણ્યા કર્ણ સંલગ્ન રેખાખંડ ગુણ્યા કર્ણ તો આમાં બે વખત શું આવે Z Y એટલે કે YZ નો વર્ગ આનો વર્ગ એટલે આ રેખાખંડ MZ અને XZ નો ગુણાકાર ચલો આજે આપણે આટલે સુધી રાખીએ